મારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે કુતૂહલ જે તમારી ધોરણ 6ની જે સાયન્સની ટેક્સ્ટબુક છે એ સ્ટાર્ટ કરી હતી અને એમાં આપણે ચેપ્ટર નંબર 1, 2, 3 એન્ડ 4 આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ કર્યું. જો તમે લેક્ચર નથી જોયો તો લેક્ચર જોઈ લો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આગળ જેટલા પણ ચેપ્ટર્સના વિડીયો મૂક્યા છે એ બધા જુઓ. પછી તમે પ્રકરણ નંબર 5 તરફ આવો અને અત્યારે આપણે પાર્ટ નંબર 1 અપલોડ કરવા જઈ રહ્યા છીએ. લંબાઈનું માપન અને ગતિ, મેઝરમેન્ટ ઓફ લેન્થ એન્ડ મોશન. ચલો આજે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. શું કહે છે ચેપ્ટરમાં? મેઝરમેન્ટ રિલેટેડ છે. આટલી તો બેઝિક બધાને ખબર જ હોય છે, એટલું બધું હાર્ડ ચેપ્ટર છે નહીં. જોઈએ ચલો. દીપા 11 એટલે કે 11 વર્ષની એક જિજ્ઞાસુ બાળકી છે. તે હરિયાણા રાજ્યના એક શહેરમાં રહે છે. હવે દીપા નામની એક છોકરી છે, એ ક્યાં રહે છે? હરિયાણાના એક સિટીમાં, શહેરમાં રહે છે. શાળાનું નવું સત્ર શરૂ થયું છે. દીપાની ઊંચાઈ વધી જતાં તેને નવા ગણવેશની જરૂર છે. તેથી તેની માતા તેને કાપડની દુકાન ઉપર લઈ જાય છે અને તેઓ 2 મીટર કાપડ માંગે છે. દુકાનદાર ધાતુના માપન સળિયા એટલે કે મેઝરિંગ જે રોડ હોય એનો ઉપયોગ કરીને કાપડનું માપ લે છે. પછી દરજી લવચીક એટલે કે વળી શકે તેવું જે ફ્લેક્સિબલ જે માપપટ્ટી આવે ને, આપણે મોસ્ટલી ટ્રેલરની ત્યાં જાય તો એનાથી માપે, તો એનાથી શું કરે છે? એ ઉપયોગ કરીને દીપાના ગણવેશ માટેનું એનું માપ લે છે. તેની માતા દરજીને ગણવેશની લંબાઈ 4 આંગળ વધુ રાખવા કહે છે. હવે એની જો આ બધી મેઝરમેન્ટ છે એ તો મેઝર ટેપથી ને એનાથી બધેથી થાય, પણ દીપાની મમ્મી છે ને એમ કહે છે કે ભાઈ તમે 4 આંગળ છે એ વધુ માપ રાખજો. હવે એ એક મેઝરમેન્ટનો ટાઈપ છે. જ્યારે પહેલાંના ટાઈમમાં એવું હતું કે એવી ખાલી 4 આંગળ છે, 2 આંગળ છે, એવું ટૂંકાવાળી જે કહી શકાય ને એવું મેઝરમેન્ટનો યુઝ કરતા. શું માપન પટ્ટી અને માપન સળિયા મારી મોટી બહેનના કંપાસ બોક્સમાંની માપપટ્ટી જેવા જ છે? 4 આંગળ દ્વારા માતાના જે કહેવાનો જે અર્થ હતો એ શું છે એમ પૂછે છે. આ છોકરીને દીપા છે એને ક્વેશ્ચન થાય છે કે આ 4 આંગળવાળું જે છે એમાં શું એને લાગે છે ડિફરન્સ એમ. ચલો જોઈએ. દીપા તેના શાળાના મિત્ર અનીશ, હરદીપ, પદ્મા અને તસ્મીને પોતાનો અનુભવ જણાવે છે અને આ કારણે જે તેમની વચ્ચે ચર્ચા થાય છે એ હવે નીચે આપી છે. જો આ બધા આપ્યા છે, અહીંયા એના ફ્રેન્ડ સર્કલ આખું બે ઊભું છે અને વાત કરે છે કે શું કામે આવું છે, મેઝરમેન્ટ માટે શું યુઝ થાય ને એ બધું. ચાલો 5.1 આપ્યું છે. આપણે માપન કેવી રીતે કરીએ છીએ? હાઉ ડુ વી મેઝર એટલે માપન કઈ રીતે થાય? હરદીપ કહે છે કે મેં મારી દાદીને તેના હાથની લંબાઈ દ્વારા કાપડ માપતા જોયા છે. તમે ક્યારેય જોયું છે કે એક ખેડૂત તેના ખેતરને પાડામાં વહેંચવા માટે લંબાઈ કેવી રીતે માપે છે? તે ચાલે છે અને તેના પગલાંની સંખ્યા ગણે છે. પદ્માએ એવું કીધું છે. હરદીપ કહે છે મારા જે દાદી છે એ તો હાથથી લંબાઈ માપે છે. જ્યારે પદ્મા એમ કહે છે કે ખેડૂત લોકો છે એ પગના ડગલાની સંખ્યા હોય ને એ પ્રમાણે શું કરે છે? મેઝરમેન્ટ લે છે. તો કોઈક પાછું એમ કહે છે, અનીશ એમ કહે છે કે અરે માત્ર પગલાંની લંબાઈ જ નહીં, કેટલીક વાર તેઓ લંબાઈ માપવા માટે તેમના પગના પંજાનો ઉપયોગ કરે છે. અનીશે એવું કીધું કે ખાલી જે પગના જે પગલાં હોય એનું જ નહીં, પણ શું કરે છે? પગના જે પંજા હોય એનો પણ યુઝ કરે છે. હાથની હથેળીનો ને એ બધું જો અહીંયા તમને આપ્યું છે કે એ રીતે મેઝરમેન્ટમાં પહેલાંના ટાઈમમાં યુઝ કરતા. હવે તો જો કે પણ અંદાજિત એક માપ લેવા માટે. દીપા ઉત્સાહથી કહે છે શરીરના અંગોનો ઉપયોગ કરીને લંબાઈ માપવામાં ખૂબ જ મજા આવતી હશે. ચાલો આપણે પણ શરીરના ભાગનો ઉપયોગ કરીને કંઈક માપીએ. આપણે શું માપવું જોઈએ? ચાલો આપણે આપણા વર્ગખંડમાંના ટેબલની લંબાઈ માપીએ. જે તરનીમ છે એ એમ કહે છે કે હાલો આપણે જ્યાં આપણા ક્લાસનું ટેબલ છે ને તો એની લંબાઈ માપીએ હાથથી, હથેળીથી. પદ્મા ઉમેરે છે અને તેને માપવા માટે આપણે શરીરના કયા ભાગનો ઉપયોગ કરીશું? તો દીપા કહે છે ચાલો આપણે આપણી વેતનો ઉપયોગ કરીએ અને વેતથી શું કરીએ એનો ઉપયોગ કરી અને બતાવશું. અને મેં મારી માતાને તેનો ઉપયોગ કરતા જોઈ છે એટલે તે વેત કહેવામાં આવે છે. હવે વેત છે એ આવી રીતે મપાય. તમને ફિગરમાં આપ્યું છે. વેતથી મેઝરમેન્ટ કરતાં જો કે બધા અત્યારે જોયા જ હોય તો એ રીતે છે એ દીપા કહે છે કે આપણે વેતનો ઉપયોગ કરીએ. હરદીપ ઉમેરે છે કે ઠીક છે, ચાલો આપણે આપણા માપનની નોંધ પણ કરીએ. કોને કેટલી વેતમાં કેટલું બધું પહોંચે છે. ચલો વિદ્યાર્થી આપ્યું છે અનીશ. અનીશને કેટલી વેતનું ટેબલ થાય છે?
13થી સહેજ એવું વધારે થાય છે. પદ્માને 13 વેદ જેટલું ટેબલ થાય છે. તસ્નીમને 13 કરતાં સહેજ ઓછું થાય છે. દીપા છે એને 13થી 14 વેદનું ટેબલ થાય છે અને હરદીપને 14 વેદનું થાય છે. આમાં તમે જો ક્યાંય પણ તમને ચોક્કસ મેઝરમેન્ટ મળશે નહીં. જ્યારે તમે અઝમ્પશન કરીને, એટલે કે તમે શું કરો છો કે તમારી પાસે એક મેઝરમેન્ટ કરવા માટે પ્યોર કોઈ ટૂલ નથી. તમે તમારા વેદનો, તમારા શરીરના અંગોનો ઉપયોગ કરો તો તમને આવી રીતે બધા રિઝલ્ટ મળી શકે, એક ચોક્કસ રિઝલ્ટ મળે નહીં. પદ્મા કહે છે, અરે આપણા બધાની વેદની સંખ્યા જુદી જુદી મળી છે, તો હવે આપણે ટેબલની લંબાઈ વિશે શું કહી શકીએ? કંઈ ના કહી શકાય. ટેબલની લંબાઈ છે, જો અંદાજ મારો હોય તો એમ કહી શકો કે 13થી 14ની વચ્ચે હોઈ શકે, બાકી તમે એનું ચોક્કસ મેઝરમેન્ટ લખી શકો નહીં. હરદીપ વિચાર કરતાં પૂછ્યું, પરંતુ આ સંખ્યાઓ જુદી જુદી શા માટે મળી? તસ્નીમ કહે છે કે હું અનુમાન કરી શકું છું કે આપણી વેદના માપ જુદા જુદા છે. એ તો ખબર જ પડી જાય આપણને કે બધાની વેદ સરખી હોતી નથી. અમુકના હાથના આંગળા નાના હોય, મોટા હોય, એ પ્રમાણે. અનીસ સૂચવે છે કે ચાલો આપણે આ બાબતનું પરીક્ષણ કરીએ. તેથી તેઓ પાંચેય તેમની વેદ એકબીજાની પાસે રાખે છે અને તારણ કાઢ્યું કે વેદની લંબાઈ બધાની અલગ અલગ છે. દીપા વિચારપૂર્વક કહે છે કે આથી જ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે લોકો માપપટ્ટી અથવા માપનપટ્ટીનો ઉપયોગ કરે છે. એટલે શું કહે છે દીપા કે એમાં કોઈ નવાઈ વાત નથી, કેમ કે એટલે જ બધા મેઝરમેન્ટ પટ્ટીનો જે મેઝરમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, ટેપ, એનો યુઝ શું કામ આપણે કરીએ છીએ? કેમ કે વેત ને એ બધી વસ્તુ છે એમાં ચોક્કસ છે રિઝલ્ટ મળતું નથી. જ્યારે દીપા અને તેના સાથીઓ ટેબલની લંબાઈના માપની સરખામણી તેમની વેદની લંબાઈ સાથે કરે છે ત્યારે ટેબલની લંબાઈ તેમની વેદના સંદર્ભ દર્શાવે છે. અહીં માપન માટે વપરાયેલ વેદ એ એકમનું એક ઉદાહરણ છે. વેદ છે એ એક યુનિટ છે, એનું એક ઉદાહરણ છે. જે રીતે આપણે લંબાઈ માટે છે એ મીટર, સેન્ટીમીટર એવું યુઝ કરીએ. લંબાઈ બે ભાગમાં દર્શાવવામાં આવે છે, સંખ્યામાં દર્શાવાય અને એકમમાં દર્શાવાય. ઉદાહરણ તરીકે જો ટેબલની લંબાઈ 13 વેદ જેટલી હોય તો તે 13 છે એ સંખ્યા છે અને પાછળ લખ્યું છે વેદ એ શું છે? એના માપન માટેનું એક યુનિટ છે, એકમ છે. પરંતુ વેદ અને તેના જેવા અન્ય એકમો જેમ કે હાથ, પગ, મુઠ્ઠી અથવા આંગળીઓ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. તેથી એક એવા માપન એકમની જરૂર છે જે દરેક માટે સમાન હોય. તેથી અલગ અલગ લોકો દ્વારા માપેલી લંબાઈ છે એમાં કોઈ ફરક પડે નહીં. હવે વેદની વસ્તુ તો એવી છે કે માણસ ફરે એમ એની થોડા બધામાં ડિફરન્સ થોડા આવવાના જ છે. એ ચોક્કસ માપ મળતું નથી માપ. એટલા માટે શું થાય છે કે આપણે એક ચોક્કસ માપ માટે મેઝરમેન્ટ જે ટેપ છે બધું છે એનો યુઝ કરીએ છીએ. પ્રાચીન કાળથી ભારતમાં માપન પ્રણાલીઓનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં કેટલાક એકમોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે આંગળ એટલે એક આંગળીની પહોળાઈ, આંગળા, ધનુષ, યોજન એટલે જોજન વગેરે. તેનો ઉપયોગ કલાકૃતિઓ, સ્થાપન અને નગર આયોજનમાં થતો હતો. સુથાર અને દરજી જેવા પરંપરાગત કારીગરો આજે પણ આંગળાનો ઉપયોગ કરે છે. હડપ્પા સંસ્કૃતિના ખોદકામ સ્થળોએથી મળેલી ઘણી બધી વસ્તુઓ રેખાંકિત પ્રતીકો જોવા મળ્યા છે કે જે માપપટ્ટી હોઈ શકે છે. એવું નથી કે અત્યારે જ બધા યુઝ કરતા હોય. પહેલાંના ટાઈમથી બધા માપ છે એ યુઝ કરતા હોય અને અત્યારે આપણે ટ્રેલરમાં જાય તો ઘણી વખત આપણા પેરેન્ટ્સ છે ને આપણે છે એમ કહી કે એક આંગળ આટલું વધારે રાખજો, એક આંગળ ઓછું રાખજો. તો હજુ ચાલે તો છે જ, પણ એટલું ચોક્કસ એ નથી. ચલો 5.2 આપ્યું છે તમને, પ્રમાણભૂત એકમો એટલે કે સ્ટાન્ડર્ડ યુનિટ. વિશ્વના વિવિધ ભાગોમાં સમય છતાં વિવિધ એકમોની પ્રણાલીઓ વિકસિત થઈ છે. જો કે જ્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું શરૂ કર્યું ત્યારે તેનાથી ઘણી મૂંઝવણ ઊભી થઈ. પરિણામ એ આવ્યું કે વિશ્વના વિવિધ દેશોએ એક સાથે મળીને માપનના મૂળભૂત એકમોનો ઉપયોગ છે એ સમૂહ છે એ અપનાવ્યો. આજે ઉપયોગમાં લેવાતી એકમોની આ પ્રણાલી છે ને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ જે ટાઈમ ને એ બધું મેન્ટેન કરતા હોય એ બધું સ્ટાન્ડર્ડ યુનિટ ને એ બધું છે. તો એ શું છે? એસઆઈ એકમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આપણે અહીંયા ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં આપણે કંઈક બીજું મેઝરમેન્ટ માટે યુઝ કરતા હોય, બિહારમાં કંઈક બીજું મેઝરમેન્ટ માટે કરતા હોય, ન્યુયોર્ક અલગ સિટીમાં વહે જાવ જે અલગ કન્ટ્રીનું સિટી છે તો એમાં કંઈક મેઝરમેન્ટ માટે અલગ એકમ વાપરે. હવે બધાનું અલગ અલગ થાય તો ક્યારેય તમારું ભેગું ના થાય. મીન્સ તમે બીજા કોઈ વ્યક્તિ હારે વાત કરતા હોય તો એ સમજી ના શકે. એટલા માટે આપણે શું કર્યું છે કે એક એવો એકમ આંતરરાષ્ટ્રીય લેવલ, ઇન્ટરનેશનલ
લેવલ 1 એવું એકમ અપનાવ્યું છે કે જે બધી જ જગ્યાએ ચાલે. મીટર છે તો અહીંયા મીટર કહેવાશે, ન્યુયોર્કમાંય મીટર કહેવાશે, પછી પાપુઆ ન્યૂ ગિની ટાપુમાં જાઓ તો એ મીટર જ કહેવાય, વિયેતનામ જાઓ તો એ મીટર કહેવાય. એટલે શું આપણે એક એસઆઈ યુનિટ એવો નક્કી કર્યો છે કે જેથી આખા વર્લ્ડમાં તમે ક્યાંય પણ મીટર બોલો તો તમને બધાને ખબર પડી જાય કે આ કોઈ શું બતાવે છે, મેઝરમેન્ટ જ બતાવે છે. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. મોસ્ટ આઈએમપી છે, 1 માર્કમાં પૂછી શકાય. લંબાઈનો એસઆઈ એકમ શું થાય તો આપણને ખબર હોવી જોઈએ, મીટર. તેની સંજ્ઞા મીટર એટલે કે એમ છે, એ તો આપણને ખબર હોય જ. આકૃતિ 5.2માં મીટર પટ્ટી, મીટર સ્કેલ બતાવેલ છે. 1 મીટરને 100 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. એક ભાગને સેન્ટીમીટર કહેવામાં આવે છે. તમે કદાચ આકૃતિ 5.3માં દર્શાવેલ 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી સામાન્ય માપપટ્ટીના એક નાના ભાગથી પરિચિત હશો. હવે જો કોઈ 1 મીટરની પટ્ટી હોય ને, કે 1 મીટર તમે માપન લ્યો ને તો એમાં 100 એવા સમાન છે ભાગમાં વહેંચવામાં આવે. 100માંથી જે એક ભાગ તમે ધારો કે લ્યો છો તો એને 1 સેન્ટીમીટર કહેવામાં આવે છે. અને બાજુમાં એ તમને 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી છે, સ્કેલનો આપ્યું છે ઇમેજ. જો હવે જો 15 સેન્ટીમીટરની માપપટ્ટીને ધ્યાનથી જુઓ. તેમાં 0 થી 15ના નિશાન છે એ તમને દેખાય છે. કોઈ પણ 2 ક્રમિક મોટા કાપા જેમ કે 1 થી 2ની વચ્ચે અથવા 5 થી 6ની વચ્ચે, એમાં ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર છે. અવલોકન કરો કે 1 સેન્ટીમીટર લંબાઈવાળો આ ભાગ 10 સમાન ભાગોમાં વહેંચાયેલો છે. હવે તમને ખબર પડી જ જાય, 0 અને 1 વચ્ચે આવે છે ને 10 લીટા આવે, તો એ શું કીધું છે અહીંયા કે 10 સમાન ભાગમાં એ વહેંચાયેલું હોય, એ બધાને ખબર છે. આ દરેક નાના ભાગોની લંબાઈને મિલીમીટર કહેવામાં આવે છે. શું કહેવાય? મિલીમીટર. જે એક સ્મોલ પાર્ટ છે ને એ બધાને મિલીમીટર કહેવાય. આ માપપટ્ટીનો ઉપયોગ કરીને તમે માપી શકો તેવું લંબાઈનું સૌથી નાનું મૂલ્ય 1 mm છે એ તમને મળે છે. ને 1 mm એટલે સેન્ટીમીટરનો 10મો ભાગ. આ 1 સેન્ટીમીટર છે, 0 થી 1 સુધીનો 1 સેન્ટીમીટર છે. એમાંથી તમે આ એક ભાગ લ્યો તો એ શું થશે? 1 mm જેટલો ભાગ ગણાશે. એટલે 1 mm ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. યાદ રાખવાનું છે આ બધું. ટાઈમે છે એ તમને મગજ નહીં કામ કરે, યાદ રાખતા જવાનું છે. મોટી લંબાઈ માપવા માટે આપણે મોટા એકમ કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. આ તો બધું નાના લેવલ ઉપર છે, 1 mm ને સેન્ટીમીટરમાં ને એમાં. પણ કિલોમીટરમાં માપન કરવું હોય તો એ મોટો એકમ છે એ કિલોમીટર મોટો જ છે, આપણને ખબર છે. જે 1000 મીટર બરાબર છે એ તો ખબર છે, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. નાની લંબાઈ માપવા માટે આપણે સેન્ટીમીટર અથવા તો મિલીમીટર જેવા નાના એકમનો ઉપયોગ કરીએ છીએ. અહીં તમને આપ્યું છે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર, 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર. તો આ છે યાદ રાખવાનું છે, એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. શું 2 શહેરો વચ્ચેના રેલવે ટ્રેકની લંબાઈ જેવી મોટી લંબાઈ અથવા પુસ્તકોના પાનાની જાડાઈ જેવી નાની લંબાઈ માપવા માટે એકમ તરીકે મીટરનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે? હવે શું કીધું છે? રેલવે ટ્રેકની જે ગણતરી છે એ કરવાની કીધી છે ને, 2 શહેરો વચ્ચેની કીધી છે. તો હવે એમાં તમે મીટરનો ઉપયોગ કરો એ શક્ય થાય નહીં. તમે આ નાનો સ્કેલ થઈ જશે. તમારે એટલું બધું અંતર માપવું હોય તો ઓબ્વિયસ છે કે તમે કિલોમીટરનો યુઝ કરશો, કે જેથી તમે ઇઝીલી મેઝરમેન્ટ કોઈને સમજાવી શકો અથવા તો તમે કાઢી શકો. ચલો, અહીંયા આપ્યું છે કેટલીક માપપટ્ટીમાં તમે અન્ય માપન એકમો જોયા હશે. આ માપપટ્ટીમાં માપન એકમ ઇંચમાં છે. જો અહીંયા તમને ઇંચમાં આપ્યા છે, અહીંયા લખ્યું છે ઇંચ, જ્યાં 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 2.54 સેન્ટીમીટર થાય. ખાસ યાદ રાખવાનું છે, 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 2.54 સેન્ટીમીટર. અગાઉના સમયમાં લંબાઈ માપવા માટે ઇંચ અને ફૂટ જેવા એકમોનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને હજી પણ કેટલાક લોકો દ્વારા આ એકમોનો ઉપયોગ કરવામાં. આપણે વરસાદ પડતો હોય તો વરસાદી ઇંચમાં માપીએ છીએ. આપણે એક સ્ટાન્ડર્ડ નક્કી કરી રાખ્યું હોય, હવે ત્યાંથી આપણે પાણીનું જે સ્તર છે ને એ નક્કી કરે. પાણીનું સ્તર જો એ અમુક સેન્ટીમીટર સુધી જાય તો 1 ઇંચ વરસાદ, એનાથી ઉપર જાય તો 2 ઇંચ વરસાદ, એ નક્કી હોય છે. એટલે એ પ્રમાણે આપણે નક્કી કરી કે ભાઈ આપણે તો અહીંયા 6 ઇંચ વરસાદ થઈ ગયો, 7 ઇંચ વરસાદ થઈ ગયો, એ રીતે. તો ઇંચ છે એનું આ એક યાદ રાખી લેજો. 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ કેટલા સેન્ટીમીટર થાય? 2.54 સેન્ટીમીટર. અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. જો પાર્ટ નંબર 2 છે એ આપણે 1-2 દિવસમાં લાવીશું. અને જો તમે આ
લેક્ચર એક પણ જોયા નથી તો પહેલાં બધા ફિનિશ કરો અને પછી તમે આ લેક્ચરમાં આવો, એટલે 1 by 1 છે એ ચેપ્ટર જે ફિનિશ થઈ ગયા છે એ તમારા માઇન્ડમાં બેસતા જાય અને રિવિઝન છે એ કરતા રહ્યો. આપણી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા ફ્રેન્ડ સર્કલને બધાને પહોંચાડી દો. થેન્ક યુ.